નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું મારી પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 6 પીએસસી પરીક્ષા છે એનું તો મિત્રો અત્યારે આપણે એમસીક્યુ પ્રશ્નો એ જોઈશું, જેનો વિભાગ છે ગણિત। તો મિત્રો, હવે મોડલ પેપર પ્રશ્ન પેપર છે મિત્રો, એમસીક્યુ પત્ર છે। તો મિત્રો એ જોઈએ કે જે પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ પરીક્ષા નજીકમાં જ છે, તો એનું મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં એમસીક્યુનું સોલ્યુશન કરીશું। તો મિત્રો, હવે આપણે એમસીક્યુ સોલ્યુશન કરીએ। મિત્રો, એમાં પહેલું છે કે એક પટ્ટીની લંબાઈ 1 મીટર છે અને બીજી પટ્ટીની લંબાઈ 45 સેમી છે। બંને પટ્ટીઓને જોડતા કુલ લંબાઈ કેટલી થાય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં મિત્રો એ, બી અને સી અને ડી ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 145 મીટર, બી ઓપ્શન છે 1.45 સેમી અને સી ઓપ્શન છે 14.5 સેમી, ડી ઓપ્શન છે 145 સેમી। 145 મીટર, 1.45 સેમી, 14.5 સેમી અને 145 સેમી। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 145 સેમી। તો કે એક પટ્ટીની લંબાઈ 1 મીટર છે, બરાબર, અને બીજી પટ્ટીની લંબાઈ 45 સેમી છે। બંને પટ્ટીને જોડતા કુલ કેટલી લંબાઈ થાય? તો કુલ કેટલી લંબાઈ થશે? તો કે 145 સેમી જેટલી લંબાઈ થશે। તો મિત્રો, એક કઈ રીતે? તો કે મિત્રો 1 મીટર આપેલું છે, તો કેટલા સેમી એ 1 મીટર થાય? તો મિત્રો, આપ સૌ જાણો જ છો કે 100 સેમી બરાબર 1 મીટર થાય, બરાબર। એટલે મીટર કેટલા હતા? 1 મીટર બરાબર 100 તો હતા, તો 100 સેમી તો લખી જ દેવાના, બરાબર। અને 45 સેમી છે, મીટર નથી કીધા પણ કેટલા સેમીમાં વાત કરી છે, તો વત્તા કરવાના છે, બેનને જોડવાના છે, જોડવાના એટલે પ્લસ, તો પ્લસ એટલે સરવાળો કરવાનો કે 45 વત્તા 100 વત્તા 45, 100 સેમી ને 45 સેમી, 100 સેમી બરાબર 1 મીટર, તો મીટરને આપણે સેમીમાં ફેરવ્યા તો 100 સેમી વત્તા 45 સેમી। તો મિત્રો કેટલો જવાબ આવશે? તો બરાબર મિત્રો જવાબ આવે છે 145 સેમી। સેમી આટલો જવાબ આવે છે। અહીંયા ક્યાંય આવો ઓપ્શન છે? જુઓ મિત્રો, જો હોય તો એ જ સાચો જવાબ આવશે। તો મિત્રો, હા, જો અહીંયા ઓપ્શન જે ડી છે એનો 145 સેમી છે, તો માટે સાચો જવાબ આવશે ઓપ્શન ડી 145 સેમી। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સાચું છે, એટલે કયું વિધાન સાચું છે? એ ઓપ્શન છે 2 મીટર અને 50 સેમી બરાબર 25 મીટર, બી ઓપ્શન છે 2 મીટર અને 50 સેમી બરાબર 205 સેમી, સી ઓપ્શન છે 2 મીટર અને 50 સેમી બરાબર 250 સેમી અને ડી ઓપ્શન છે 2 મીટર અને 50 સેમી બરાબર 250 મીટર। તો મિત્રો, સી ઓપ્શનમાં પાછળ સેમી છે અને ડી ઓપ્શનમાં પાછળ મીટર છે, એટલો જ ફરક છે। તો મિત્રો, એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કે 2 મીટર અને 50 સેમી બરાબર 250 સેમી। તો મિત્રો, આપણે આગળ વાત કરી તેમ કે 1 મીટર બરાબર 100 સેમી, એ 100 સેમી બરાબર 1 મીટર થતા, તો 2 મીટર બરાબર કેટલા સેમી? તો 100 તો 200 બરાબર થાય, તો કે 200 સેમી બરાબર 2 મીટર, એ 100 સેમી બરાબર 1 મીટર, તો 200 સેમી બરાબર 2 મીટર, બરાબર। તો કેટલા હતા? તો 200 સેમી
200 સેમી, મીટરમાંથી આપણે તેને સેમીમાં ફેરવ્યા. તો હવે મિત્રો શેનું આવ્યું હતું કે 50 સેમી, તો વત્તા 50. તો મિત્રો આપણને કુલ જવાબ કેટલો મળે છે તો કે 0, 5 અને 2, 250. આટલો મિત્રો આપણને જવાબ મળે છે 250 સેમી, મીટર નહીં પરંતુ સેમી. કારણ કે મિત્રો આપણે ઓલરેડી આપણે મીટરને સેમીમાં ફેરવ્યા હતા, તો પછી મીટરનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એટલે હવે સેમીમાં જ રહ્યું. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી છે, એ જ આપણો સાચો જવાબ થાય છે. કારણ કે તેમાં કેટલા છે 250 સેમી છે અને નીચે 250 મીટર છે, તો સાચો જવાબ 250 સેમી થાય છે. બરાબર મિત્રો, તો આપણે જોઈએ પ્રશ્ન 2 મિત્રો. ત્યારબાદ મિત્રો ત્રીજું છે કે ભાવનગરથી અમદાવાદનું અંતર કયા એકમમાં દર્શાવાય છે? એ ઓપ્શન છે સેમી, બી ઓપ્શન છે મીટર, સી ઓપ્શન છે કિલોમીટર અને ડી ઓપ્શન છે મિલીમીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી. શું? તો કે કિલોમીટર. મિત્રો કિલોમીટરમાં કોઈ એક ગામથી બીજા ગામનું અંતર શોધવું હોય તો તે કિલોમીટરમાં, કોઈ એક સ્થળથી બીજું સ્થળ શોધવું હોય તો શું આવે? કિલોમીટર. પછી સેમી તો કે કોઈ વસ્તુ હોય અહીંથી થોડીક જ દૂર હોય, કોઈ 15 સેમી હોય, કોઈ 30 સેમી દૂર હોય, તો બરાબર એને સેમીમાં આપણે માપી શકીએ. મીટરમાં તો મિત્રો કોઈ જગ્યાથી થોડીક દૂર ગામમાં ને કોઈ વસ્તુ ગામ હોય સ્થળમાં અને સ્થળમાં હોય, પરંતુ થોડે દૂર પડી હોય તો એ મીટરમાં મપાય. બરાબર, તો માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી કિલોમીટર. તો મિત્રો ભાવનગરથી અમદાવાદનું અંતર એ કિલોમીટર એકમમાં દર્શાવાય છે. ત્યારબાદ ચોથું શું કીધું છે કે 3 મીટર 7 સેમી બરાબર શું થાય? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે 3.7 સેમી, બી ઓપ્શન છે 3.7 મીટર, સી ઓપ્શન છે 37 સેમી અને ડી ઓપ્શન છે 3.07 મીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 3.7 મીટર. બરોબર. ત્યારબાદ મિત્રો પાંચમું કે 4 કિમી 70 મીટર બરાબર શું થાય? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 470 મીટર, બી ઓપ્શન છે 4.70 કિમી. ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે 4007 મીટર અને ડી ઓપ્શન છે 4.70 કિમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4.70 મીટર. ત્યારબાદ મિત્રો છઠ્ઠું કે દરજી ઉપયોગ કરે તે મેજર ટેપ કેટલા સેમી સુધીનું માપ કરી શકે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે 100 સેમી, બી ઓપ્શન છે 1000 સેમી, સી ઓપ્શન છે 200 સેમી અને ડી ઓપ્શન છે 250 સેમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ કેટલા 100 સેમી. તો જે દરજી કોઈ કપડાં સીવવા માટે જે ઉપયોગ કરે તે મેજર ટેપ એ 100 સેમી સુધીનું માપ કરી શકે છે. મિત્રો ત્યારબાદ સાતમું કે 3 કિમી બરાબર ખાલી જગ્યા મીટર. તો મિત્રો એ ઓપ્શન છે 3000, બી ઓપ્શન છે કેટલા છે 300, સી ઓપ્શન છે 303 અને ડી ઓપ્શન છે 30. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 3000. તો મિત્રો અહીંયા 3 કિમી કીધા છે, મીટર કીધા નથી. જો મિત્રો મીટર કીધા હોત તો કેટલા હતા? 1 મીટર બરાબર 100. 1 મીટર બરાબર કેટલા હતા? 100. તો 3 એ 300. જો મિત્રો એમ કીધું હોત કે એમ પ્રશ્ન બદલાવીને કીધું હોત શું, તો કે 3 મીટર બરાબર
કેટલા કોઈ ખાલી જગ્યા કેટલા સેમી. તો મિત્રો આપણે જવાબ લખી શકીએ. કેટલા લખી શકીએ? તો મિત્રો લખી શકીએ કે 300 થાય. તો મિત્રો લખી શકીએ ને કે 3 મીટર બરાબર 300 સેમી. તો કઈ રીતે કે 1 મીટર બરાબર 100 સેમી બરાબર 3 મીટર બરાબર 300 સેમી થાય. બરાબર મિત્રો, એ રીતે આપણે 300 લખી શકીએ. 303 એ તો આવે જ નહીં અને 30 પણ એ આવે નહીં. તો મિત્રો ત્યારબાદ વધીશું 3000. 1 કિમી મિત્રો પહેલાં આપણે 1 કિમીનું ઉદાહરણ લઈ લઈએ કે 1 કિમી બરાબર કેટલા 3000. તો એ ઓલામાં જવાબ આવશે 1 કિમી બરાબર 1000 મીટર. 1 કિમી બરાબર 1000 મીટર થતું હોય તો સાહેબ શું તો કે આ કેટલા આપ્યા હતા આપણને? તો કે 3 કિમી બરાબર કેટલા? તો કે 3000 મીટર થશે. 3000 મીટર થાય. તો મિત્રો એક વાત યાદ રાખવાની કે 1 કિમી બરાબર કેટલા? તો કે 1000 મીટર. 3 કિમી બરાબર કેટલા? તો કે 3000 મીટર. બરાબર, સાચો જવાબ આવશે ઓપ્શન એ 3000 મીટર. તો કે 3 કિમી બરાબર 3000 મીટર થાય. ચલો મિત્રો ત્યારબાદ 8મું કે એક રમતવીર 5000 મીટર દોડે છે તો તે કેટલા કિમી દોડ્યો કહેવાય? મિત્રો આપણને અહીંયા એ ઓપ્શન છે 5.0, બી ઓપ્શન છે 0.5, સી ઓપ્શન છે 500 અને ડી ઓપ્શન છે 50. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 5.0. તો મિત્રો 5000 મીટરને આપણે શેમાં ફેરવાના? કિમીમાં. તો 5000 મીટર બરાબર કેટલા થશે? તો કે 5 કિમી થાય. 1000 1 થતો હોય તો 5000 5 કેમ ન થાય? કે 5000 મીટર બરાબર 5 કિમી. બરાબર, તો કે એક રમતવીર 5000 મીટર દોડ્યો હોય તો 5 કિમી દોડ્યો કહેવાય. એટલે 5.0 કિમી દોડ્યો કહેવાય. 9મું છે શું કીધું છે મિત્રો? 9મો પ્રશ્ન છે બરાબર. 9મો પ્રશ્ન છે કે કેટલા છે? 90000 મીટર બરાબર ખાલી જગ્યા કિમી થાય. તો મિત્રો એ ઓપ્શન છે 9, બી ઓપ્શન છે 0.9, સી ઓપ્શન છે 90 અને ડી ઓપ્શન છે 900. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 90. તો મિત્રો તમને એક વાત કહું કે મિત્રો અહીંયા આપણને શેનું કીધું છે? તો કે 90000 મીટરનું કીધું છે. અને તમને પ્રશ્ન શું થાય? આપણે તો 1000માં ભણ્યા, 90000માં તો ક્યાંય આવતું જ નથી. તો મિત્રો 90000 તો કે 10,000 મિત્રો 10 કિલોમીટર થાય. 1000 1, 10,000 10, 9,009, 9,009, 9,090. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 90 કિમી. કારણ કે 10,000 જો 10 કિમી થતા હોય તો 9,000 કેટલા થાય? તો 9,090 કિમી થાય. બરાબર મિત્રો, તો કે 9,000 મીટર બરાબર 90 કિમી થશે. ત્યારબાદ મિત્રો 10મું છે કે 3 મીટરને 20 સેમીમાં રૂપાંતર કરો. એ ઓપ્શન છે 320 સેમી, બી ઓપ્શન છે 302 સેમી, સી ઓપ્શન છે 30.20 સેમી અને ડી ઓપ્શન છે 3.20 સેમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 3.20 સેમી. બરાબર મિત્રો, તો 3 મીટર એટલે 300 સેમી. બરાબર, ત્યારબાદ 20 સેમી કીધું છે અને તેના સેમીમાં રૂપાંતર કરવાના છે. એટલે
મીટરને સેમીમાં રૂપાંતરિત કરી દીધા. ત્યારબાદ મિત્રો 20 તો એમના એમ તો વત્તા 20 કરી દેવાના, કરી દીધા. જો મિત્રો તમે આ રીત કરો છો કે 3 મીટર એટલે મિત્રો આમ યાદ આવ્યું જોઈએ મગજમાં કે 3 મીટર બરાબર કેટલા થતા હતા, કેટલા એમ નહીં, પણ મિત્રો 3 મીટર બરાબર 300 સેમી. 1 મીટર એક યાદ રાખવાનું કે એક ઉપર યાદ રાખવાનું. પહેલાં તો કે 1 મીટર બરાબર 100 સેમી, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. મિત્રો આ રીતે આપણે યાદ રહેવું જોઈએ. તો મિત્રો 3 મીટરને આપણે પહેલાં સેમીમાં ફેરવી લઈએ. તો 3 મીટરને સેમીમાં ફેરવીએ તો 300 સેમી થાય. ત્યારબાદ 20 સેમી, એ તો સેમીમાં જ છે તો વત્તા 20 થઈ જાય. તો મિત્રો કેટલો જવાબ આવે તો 0 ના 0 રહે, 2 અને 3 તો 320 જેટલો મિત્રો જવાબ મળે છે. કે આવું ઓપ્શન છે તો જુઓ. તો હા મિત્રો ઓપ્શન એ છે 320 સેમી. પછી મિત્રો તમે એમ ના કહેતા કે 320 મીટર. તો મિત્રો મીટરને અહીંયા પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે આપણે પહેલેથી જ કીધું છે કે અહીંયા સેમીમાં રૂપાંતરિત કરવાના છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 320 સેમી. તો મિત્રો ત્યારબાદ જોઈશું 11મું કે 900 સેમીને મીટરમાં રૂપાંતર કરો. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 9, બી ઓપ્શન છે 18, સી ઓપ્શન છે 90 અને ડી ઓપ્શન છે 0.9. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 9. તો મિત્રો 900 સેમીને મીટરમાં ફેરવવાના છે. 900 સેમી બરાબર એટલે કે 100 સેમી એ 1 મીટર, તો 900 એ 9 મીટર થશે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 9. તો મિત્રો ત્યારબાદ 12મું કે 2 સેમીને મીટરમાં રૂપાંતરિત કરો. તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 0.2 મીટર, બી ઓપ્શન છે 0.02 મીટર, સી ઓપ્શન છે 20 મીટર. ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે 0.002 મીટર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 0.02 મીટર. તો મિત્રો જ્યારે આપણે કોઈ 2 સેમીને મીટરમાં રૂપાંતરિત કરીએ તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 0.02 મીટર થાય. 13મું કે 3 કિમી 450 મીટરને મીટરમાં રૂપાંતરિત કરો. તો મિત્રો અહીં આપણને જે ઓપ્શનો છે એ આપેલા છે. એ ઓપ્શન છે એ, બી, સી અને ડી ઓપ્શનો આપેલા છે. તો મિત્રો અહીંયા શું કીધું હતું જુઓ તમે, અહીંયા કીધું છે કે 3 કિમી છે. કેટલા છે? 3 કિમી. 3 કિમી બરાબર કેટલા મીટર? તો કે 1 કિમી એ 1000 મીટર હોય. 1000 મીટર હોય બરાબર મિત્રો. તો 3 કિમી એ 3000 થશે મિત્રો. 3000 તો આ લખી દેવાના 3000 બરાબર. ત્યારબાદ મિત્રો તો કે 450 તો વત્તા 450 કરી દેવાના. તો મિત્રો આપણને જવાબ મળે છે કેટલો મળે છે કે 3450 જવાબ મળે છે 3450 મીટર એટલો મિત્રો જવાબ મળે છે. તો મિત્રો અહીંયા એ ઓપ્શન છે કે 3450 મીટર, તો એ જ મિત્રો સાચો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ 14મું કે 9 કિમીને 50 મીટરને મીટરમાં રૂપાંતરિત કરો. તો મિત્રો આગળની જેમ જ કરવાનું છે. તો કે એ ઓપ્શન છે 9.50, બી ઓપ્શન છે 950, સી ઓપ્શન છે 9500 અને ડી ઓપ્શન છે 9050. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 9050. તો મિત્રો 9 કિમી બરાબર 9000 મીટર ને વત્તા 50 તો બરાબર કેટલો થશે 9050. એટલો મિત્રો આપણને શું તો કે મિત્રો એટલો આપણને જવાબ મળી રહેતો હોય છે. કેટલો તો કે 9000
50 એટલે મિત્રો આપણને જવાબ મળે છે બરાબર। ત્યારબાદ 15 કે 420 મીટરને કિમીમાં રૂપાંતરિત કરો। 4020 કેટલાથી કીધા છે મિત્રો? તો કે 4020। તો મિત્રો 4020માં રૂપાંતરિત કરવાના છે। એમાં મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે। તો મિત્રો એમાં એ ઓપ્શન શું છે કે એ ઓપ્શન છે 420 કિમી। ત્યારબાદ મિત્રો બી ઓપ્શન છે 4.020 કિમી અને સી ત્યારબાદ સી ઓપ્શન છે 40.20 કિમી અને ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે કેટલા છે 0.402 કિમી। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન કયો આવશે? તો ઓપ્શન ડી નહીં પરંતુ બી કે 4.020 કિમી મિત્રો એ સાચો જવાબ થશે। બરાબર મિત્રો। તો મિત્રો કેટલા હતા? તો કે 420 મીટર। તો કે 4000 તો પહેલાં મીટર હશે એટલે 4 કિમી તો હશે માટે 4 કિમી પહેલાં લખ્યા અને 20 સેમી તો 20 મીટર બરાબર। એમાં તો મિત્રો કિમીમાં આપણે રૂપાંતરિત કર્યા તો સાચો જવાબ આવ્યો ઓપ્શન બી 4.020 કિમી થાય। ત્યારબાદ મિત્રો 16મું કે એક દોરડાની લંબાઈ 7 મીટર 80 સેમી અને બીજા દોરડાની લંબાઈ 4 મીટર અને 90 સેમી છે તો બંનેની લંબાઈ કેટલી થાય? મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે 11 મીટર અને 70 સેમી। બી ઓપ્શન છે કે 12 મીટર ને 60 સેમી। સી ઓપ્શન છે કે 12 મીટર અને 70 સેમી અને ત્યારબાદ ડી ઓપ્શન છે કે 14 મીટર ને 70 સેમી। તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન કયો આવશે? તો કે એમાં સાચો જવાબ આવશે ઓપ્શન કયો? તો કે ઓપ્શન સી છે એ જ આપણો સાચો જવાબ થશે। શું છે કે 12 મીટર અને 70 સેમી એ જ મિત્રો સાચો જવાબ થાય। કારણ કે મિત્રો મીટર ને મીટરનું જોવાનું 7 પછી 8 9 10। તો મિત્રો એમાં તમે જુઓ કે 7 મીટર અને 4 મીટર કેટલા થાય? તો 7 8 9 10 ને 11 મીટર થાય બરાબર। 11 મીટર અને 80 અને વત્તા 90 સેમી તો 8 દુ 16 ને 17 170 સેમી। તો 170 એટલે 100 થી ઉપર જતા રહ્યા એટલે આમાં એક ઉમેરી જશે એટલે 12 થઈ જાય 12 મીટર અને 70 સેમી। તો એ રીતે મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન કયો ઓપ્શન? તો કે ઓપ્શન નંબર સી। ઓપ્શન નંબર સી કે 12 મીટર અને 70 સેમી એ મિત્રો આપણો સાચો જવાબ આવશે કે એક દોરડાની લંબાઈ 7 મીટર 80 સેમી અને બીજા દોરડાની લંબાઈ 4 મીટર અને 90 સેમી હોય તો બંનેની લંબાઈ કેટલી થાય? તો 12 મીટર અને 70 સેમી થશે। બીજી રીતે મિત્રો એ થાય કે 7 મીટર અને 80 એટલે 780 સેમી વત્તા 4 મીટર અને 90 સેમી એટલે 490 વત્તા કરી દેવાનું। તો મિત્રો બસ આપણે જવાબ મળી જાય છે। કેટલો મળે છે મિત્રો જવાબ? જો 7 મીટર ને 80 સેમી વત્તા 4 મીટર અને 90 સેમી કરીએ તો મિત્રો આપણને 12 મીટર ને 70 સેમી જેટલો જવાબ મળી રહે છે બરાબર। ત્યારબાદ મિત્રો 17મું કે 18 મીટર અને 78 સેમી તારમાંથી 7 મીટર અને 50 સેમી તાર કાપી લેતા કેટલો તાર વધે? મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે। એ ઓપ્શન છે 11 મીટર અને 28 સેમી। બી ઓપ્શન છે 12 મીટર અને 28 સેમી। સી ઓપ્શન છે 12 મીટર અને 38 સેમી અને ડી ઓપ્શન છે 10 મીટર અને 28 સેમી। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ
11 મીટર અને 28 સેમી. તો આગળના વિડીયાની જેમ આગળના પ્રશ્નની જેમ જ કે 18 મીટર અને 7 મીટર સરવાળો અને 78 વત્તા મિત્રો અહીંયા બાદબાકી કરવાની, તાર કાપી લેવામાં આવ્યો તો 18 મીટરમાંથી 7 મીટર બાદ કરવાના, 78 સેમીમાંથી 50 સેમી બાદ કરવાના. નહીં તો આગળની જેમ પણ તમે મિત્રો કરી શકો છો. મિત્રોમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ. શું છે તો કે 11 મીટર અને કેટલા છે તો કે 11 મીટર અને 28 સેમી એટલો પણ જવાબ મિત્રો આવી શકે. બરાબર મિત્રો. તો ત્યારબાદ 18મું કે દિયોદરની પૂર્વ 7 કિમી 200 મીટરના અંતરે ભેંસાણ ગામ આવેલું છે, જ્યારે પશ્ચિમે 13 કિમી ને 870 મીટર અંતરે રૈયા ગામ આવેલું છે. તો ભેંસાણ અને રૈયા વચ્ચેનું અંતર શોધો. મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે 21 કિમી અને 7 મીટર, બી ઓપ્શન છે 20 કિમી અને 70 મીટર અને સી ઓપ્શન છે 21 કિમી 70 મીટર અને ડી ઓપ્શન છે 22 કિમી અને 70 મીટર. તો એમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે 21 કિમી અને 70 મીટર. તો એ જ મિત્રો આપણો સાચો જવાબ છે થશે. તો કે મિત્રો દિયોદરની પૂર્વ 7 કિમી 200 મીટર અંતરે ભેંસાણ ગામ આવેલું છે, જ્યારે પશ્ચિમે 13 કિમી અને 870 મીટરના અંતરે રૈયા ગામ આવેલું છે. તો ભેંસાણ અને રૈયા વચ્ચેનું અંતર કેટલું થાય તો કે 21 કિમી અને 70 મીટર થાય. 19મું કે એક ફ્રોક બનાવવા 1 મીટર ને 50 સેમી કાપડ વપરાય છે, તો 8 ફ્રોક બનાવવા કેટલું કાપડ વપરાય? મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે 16 સેમી 16 મીટર, બી છે 400 મીમી, સી ઓપ્શન છે 12 મીટર અને ડી ઓપ્શન છે 10 મીટર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 12 મીટર. તો કે એક ફ્રોક બનાવવા માટે 1 મીટર ને 50 સેમી કાપડ વપરાય, તો 8 ફ્રોક બનાવવા માટે કુલ 12 મીટર કાપડ જોઈએ. 20મું છે કે બસે 1 કલાકમાં 52 કિમી 250 મીટર અંતર કાપે છે, તો 4 કલાકમાં કેટલું અંતર કપાય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે કેટલા છે તો કે એ છે 208 કિમી, બી છે 209 કિમી, સી છે 210 કિમી અને ડી છે 207 કિમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 209 કિમી. તો બસે 1 કલાકમાં 52 કિમી 250 મીટર અંતર કાપે, તો 4 કલાકમાં તેણે 209 કિમી જેટલું અંતર કપાય. 21મું કે 16 કિમી 800 મીટર લાંબા રસ્તાના 4 ભાગ કરીએ તો દરેક ભાગની લંબાઈ શોધો. મિત્રો અહીંયા આપણને એ ઓપ્શન છે 4 કિમી ને 400 મીટર, બી ઓપ્શન છે 3 કિમી 200 મીટર, સી છે 1 કિમી 200 મીટર અને ડી છે 4 કિમી ને 200 મીટર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 4 કિમી 200 મીટર. તો કે 16 કિમી 800 મીટર લાંબા રસ્તાના 4 ભાગ કરીએ તો દરેકના ભાગની લંબાઈ 4 કિમી ને 200 મીટર થાય. 22મું કે 21 મીટર 140 સેમી કાપડમાંથી એક સરખી લંબાઈના 7 પડદા બનાવતા દરેકની લંબાઈ કેટલી મળશે? એ ઓપ્શન છે 220 સેમી, બી છે 320 સેમી, સી છે 370 સેમી અને ડી છે 350 સેમી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે 320 સેમી. કે 21 મીટર 140 સેમી કાપડમાંથી એક સરખી લંબાઈના 7 પડદા બનાવતા દરેકની લંબાઈ 320 સેમી મળશે. 23મું કે 69 સેમી લંબાઈની દોરીમાંથી 3 સરખા ભાગ કરવાથી મળતા દરેક ટુકડાની લંબાઈ શોધો. મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે 23 સેમી, બી છે 32 સેમી, સી છે 22 સેમી અને ડી છે 33 સેમી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 23 સેમી.
તો કે 69 સેમી લંબાઈની દોરીમાંથી 3 સરખા ભાગ કરવાથી મળતા દરેક ટુકડાની લંબાઈ 23 સેમી થાય. 24મું કે માહીએ 12 કિમી 700 મીટર અંતરમાંથી 6 કિમી અને 500 મીટર અંતર ચાલીને કાપ્યું, તો હવે તેને કેટલું અંતર કાપવાનું બાકી વધે? એ ઓપ્શન છે 6 કિમી 800 મીટર, બી છે 6 કિમી અને 200 મીટર, સી છે 5 કિમી 200 મીટર અને ડી છે 7 કિમી અને 1200 મીટર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 6 કિમી ને 200 મીટર. તો કે માહીએ 12 કિમી 700 મીટર અંતરમાંથી 6 કિમી ને 500 મીટર અંતર ચાલીને કાપ્યું, તો હવે 6 કિમી ને 200 મીટર અંતર કાપવાનું બાકી વધે. 25મું શું છે કે 25મું કે 3250 મીટર બરાબર ખાલી જગ્યા કિમી અને ખાલી જગ્યા મીટર. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે 3000, બી છે 250, બી ઓપ્શન છે 3000 3 અને 25, સી ઓપ્શન છે 3 અને 250 અને ડી છે 325. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 3 અને 250. તો કે 3250 કિમી માંથી કિમી અને 250 મીટર થાય. 3 કિમી અને 250 મીટર. મિત્રો 3000 મીટર બરાબર 1 કિલોમીટર થાય, માટે 3 અને 250 મીટર. તો મિત્રો આ જ રીતે સાચો જવાબ આવે છે ઓપ્શન સી